फिर क्या कहते हैं शिव जी? शिव जी हंसने लगे। सुनहर सिद्ध भय त्रिपुरारी, नाचे गावे काली, दिन दिन बोले शिव वाणी, नरसिंह को भक्ति पिछाड़ी। शिवजीए परीक्षा लीधी नरसिंहની ભક્તિ કેવી છે। नरसिंह की भक्ति पिछाणी। गौ संग सखाले दाए, नरसिंह गौ लोक दिखाए। संग सखा सौले दाए, नरसिंह गौ लोक दिखाए। संग सखाले दाए, नरसिंह गौ लोक दिखाए। शिव को जाओ, जल से स्नान कराओ। तो शिव को जाओ, जल से स्नान कराओ। नरसिंह बुद्धि वापरी कशु मांग्યું नहीं। हरि भक्त ने શું જોઈએ? હરિ જોઈએ। મોકો और કछु ન चाहिए। મોહે રાધા કૃષ્ણ મિલાઈ દે। શિવજી પણ રાજી। મહેતાનો સુંદર ચીજ એવી સરસ માગી। નરસિંહ મહેતા તારી બુદ્ધિને ધન્ય છે, ધન્ય છે ને ધન્ય છે તારી ભક્તિને। શિવજી કહે ભગવાન પાસે જવામાં એક વાંધો છે। કયો વાંધો? ગોપી બનવું પડે। કૃષ્ણ દર્શનની લાલસા હોય। કોને હોય કૃષ્ણ દર્શનની લાલસા? ગોપીને જ હોય બસ। ભગવાન વ્રજમાં હતા ને ત્યારે ગોપીઓ જ જતી હતી। નાની નાની ગોપીઓને સંભળાય, ગયડી ગોપીઓ નતું સંભળાતું। મોરલી વાગે ને દૂધ ઉભરાતો ઉભરાય, છોકરા રડે તો ભલે રડે પણ દોડીને જાય એ ગોપી। જેનું ધ્યાન કૃષ્ણમાં છે એ જ ગોપી। આપણે પણ એનામાં ધ્યાનમાં રહીએ તો આપણે પણ ગોપી ગોપી ભાવ જાગવો જોઈએ। જ્યારે રામજી પરણવા જાય અને એમનો જે વરઘોડો નીકળે ને ત્યારે બધા જોવા, અટારીઓમાં બધા જોવા ઊભા રહ્યા છે। રામના દર્શન કરવા, રામના દર્શન કરવામાં મશગુલ છે। એક નવી નવેલી પરણેલી વહુ આવેલી એ પણ અટારીમાં જોવે, રામને જોતા ભાન ભૂલી છે। બસ રામના દર્શન એકી થશે, એક નજરે કર્યા કરે। બાજુમાં સાસુ ઉભેલી વહુને જોયા કરે। રામને ના જોવે, વહુને જોવે। અને પછી કે રાણ ખબર નહીં પડતી, અહીં આખા ગામમાં આટલા બધા મોટા મોટા માણસો નીકળ્યા અને માથે નથી ઓઢ્યું, લાજ કાઢવાની હોય। અરે રે માં, તમે મને જોઈ? તમારી ઉંમરમાં ધૂળ પડી, રામ જોવાના હતા ત્યાં તમે મને જોઈ। એટલે જેના નસીબમાં હોય ને દર્શન કરવા। ભગવાન વ્રજમાં હતા ત્યાં સુધી કઈ બધાએ ભગવાન માનીને એમને નતા પૂજતા। કૃષ્ણનો રાશિ એક અને કંસની રાશિ એક જ હતી ને। કૃષ્ણનો કંસ, પણ કંસને કૃષ્ણમાં ભગવાન નતા દેખાતા। જેમ રામની અને રાવણની એક જ રાશિ, પણ રાવણ રામના વિરોધી હતા, દુશ્મન હતા। એટલે જેને અહીંયા બેઠા છે, અહીંયા બેઠા બેઠા પ્રભુના દર્શન થાય। આ શિવજી આવી ગયા તો એમ લાગે કે બસ કૈલાસથી આવ્યા છે। ભાવ એવો। સારું, આપણે ક્યાં હતા? રાસ જોવા। ગોપી ભાન ભૂલી જાય અને ત્યારે રાધા કૃષ્ણ મિલાઈ દે, રાધા કૃષ્ણ મિલાઈ દે।
શિવજી કહે છે કે એમ ના મળે, ગોપી ભાવ થવો જોઈએ. અને ત્યારે તો એનું વર્ણન મને એક દિવસ મન થયું હતું. ભગવાન પાસે જવામાં ગોપી બનવું પડે એટલે મને પણ જવાનું મન થયું. પણ એવું નહીં કે આપણે ચણિયા ચોળી પહેરીએ તો જ ગોપી બનાય. અંતરનો ભાવ હોય એટલે ગોપી બનાય. અને એક દિવસ પાર્વતીજી તૈયાર થતા હતા. અને ત્યારે પાર્વતી 16 શણગાર સજે. શિવજી કે કેવું પડ્યું આજે આવો સરસ શણગાર કરીને? સતી બોલ્યા કે આજે તો મહારાસ છે, શરદ પૂનમની રાત મહારાસ છે અને એમાં હું જઉં છું રાસ રમવા.